નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 11મા ધોરણની અંદર ચેપ્ટર 11 સાંકળોની વાત આપણે કરીએ છીએ. પરવલય આધારિત પ્રકીર્ણ સ્વાધ્યાયનો દાખલો આપણે ગણવા છે. તેની અંદર પહેલો દાખલો છે પરવલયાકાર પરાવર્તકનો વ્યાસ આપણને 20 આપ્યો છે. આ રીતનો પરવલયાકાર પરાવર્તક છે. ઓકે, અને આપણે સમજવા માટે આની અક્ષ લઈ લઈએ. ધારો કે આ x અક્ષ ને પરવલયની અક્ષ લઈએ તો આ y અક્ષ થશે અને આ પરવલયનું શીર્ષ છે આ a0 0. આ પરવલયનું સમીકરણ પણ આપણને ખબર છે y² = 4ax. આ પ્રકારનું સમીકરણ છે. હવે આ પરવલયાકાર પરાવર્તક છે એનો વ્યાસ આપણને આપ્યો છે 20 સેન્ટીમીટર. આ PQ છે ઈ પરવલયાકાર પરાવર્તકનો વ્યાસ છે. અહીં આપણે લખીએ રેખાખંડ PQ એ પરવલયાકાર પરાવર્તક નો વ્યાસ અને એ માપ કેટલું આપ્યું છે 20 સેન્ટીમીટર. ઊંડાઈ કીધી છે આપણને. આ ઊંડાઈ કેટલી છે તો કે 5 સેન્ટીમીટર છે. ઊંડાઈ 5 સેન્ટીમીટર છે. આ PQ નું મધ્ય બિંદુ રેખાખંડ PQ નું મધ્ય બિંદુ C છે. ઉદાહરણ લીધું મધ્ય બિંદુ ક્યાં છે તો કે C એ પરવલયની અક્ષ. આપણે જે આ પરવલય લીધો છે પરવલયાકાર પરાવર્તક લીધો છે એનું સમીકરણ આ છે. એની અક્ષ કઈ છે તો કે x અક્ષ. અને પરવલયની અક્ષ એટલે કે x અક્ષ પર છે. અને અહીંયા છે C એનું અર્થઘટન કે બે રેખાખંડના મૂલ્ય સરખા થાય. બધું જ કમ્પ્લીટ છે. રેડી? અહીંયા ક્લિયર આપણને ખબર પડે શું તો કે આ AC એટલે શું તો કે પરવલયાકાર પરાવર્તકની ઊંડાઈ કેટલી છે તો કે 5 સેન્ટીમીટર. ચાલો વ્યવસ્થિત જોવો જોઈએ. તો આ પરવલયાકાર પરાવર્તક છે એનું સમીકરણ આ એટલે કે આપણે અક્ષ છે એ x અક્ષ લીધી છે અને શીર્ષ એટલે કે શિરોબિંદુ એ 0 0 લીધું છે. ત્યારે તો પરવલયાકાર પરાવર્તકનું સમીકરણ આવું થાય. રેડી? હવે આ જો ઊંડાઈ હોય આ પ્રમાણિત પ્રકારના પરવલયની વાત હોય. આ PQ છે ઈ શું છે તો કે પરવલયાકાર પરાવર્તકનો વ્યાસ હોય તો આમાં કેટલું થાય તો કે 10 સેન્ટીમીટર P થી C સુધીનું માપ. અને આ કેટલું થાય C થી Q સુધીનું માપ તો 10 સેન્ટીમીટર. ઓકે, તો ક્લિયરલી ત્યાં પણ ખબર પડે બિંદુ P ના અહીંયા શું થાય તો કે આ 0 0 છે ત્યાંથી આ 5 એકમ અંતર આ 10 એકમ અંતર છે. તો લખતો રહો એટલે y અક્ષ ઉપર અહીંયા 10 આવે એનું અર્થઘટન કે x આમ 5 અને y આમ 10. સિમિલર q ના અહીંયા તમે જોતા હોય તો મળે x આમ 5 અને y આમ છે અહીંથી તમે આમ લંબ દોરો એટલે આમાં 10 એકમ હોય પણ આ y અક્ષ છે એ ધન y અક્ષ છે આ ઋણ y અક્ષ છે -10. p અને q આ પરવલય ઉપર છે તો બિંદુ p પરવલયના સમીકરણનું સમાધાન કરે. p એ y² = 4ax પર છે એટલે એના સમીકરણનું સમાધાન કરે. તો બિંદુ P ના અહીંયા તો આપણને ખબર પડી ગઈ છે 5 10 છે તો મૂકી દઉં. ચાલો y આમ 10 છે તો 10 નો સ્ક્વેર બરાબર 4a અને x બરાબર 5. ઓકે, ચાલો આની મદદથી a મેળવી શકાય. 10 નો સ્ક્વેર છે એટલે 10 ગુણ્યા 10 નીચે 4 ગુણ્યા 5 5 દુ 10 આવે અહીંયા 2 અને 5 દુ 10. ક્લિયરલી આપણને ખબર પડે છે a બરાબર કેટલા આવે 5. અને તેથી આ પરવલયાકાર પરાવર્તકની નાભી S શું થાય તો કે a0 એટલે કે 50. અહીંયા ક્લિયર તમને ખબર પડે છે કે આ નાભી શું આવે છે તો કે C કારણ કે 50 એમ કેના થાય તો સ્પષ્ટ આપણે આ C 50 થાય. ઊંડાઈ 5 એકમ છે. અહીંથી આપણને આ દાખલા ઉપરથી એક બાબતની આઈ ખબર પડી ગઈ. શું આપણને ખબર પડી ગઈ કે આ C છે એ નાભી થાય છે પરવલયાકાર પરાવર્તકની. એટલે શું કહી શકાય તો કે વ્યાસનું પરવલયના વ્યાસનું મધ્ય બિંદુ પરવલયની નાભી થશે. હા,
પરવલયના વ્યાસનું મધ્ય બિંદુ પરવલયની નાભી થશે. આ સિસ્ટમેટિક આખા દાખલાની વાત કરી. આવડી જેવો છે, છેલ્લો દાખલો છે, બીજી વાત છે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો તો જો એને શું કીધું છે ત્રીજા દાખલાની અંદર, તાર પર લટકતો એક સમાન ભારવાળો ઝૂલતો પુલ પરવલય આકારનો છે. ઓકે, કોઈ વાંધો નથી. એનું અર્થઘટન કે આ રીતના આપણે એક પરવલય આકાર ઝૂલતો પુલ આમ વિચારી શકાય. હા, નામ આપી દઈએ. અહીંયા P આપી દઈએ, અહીંયા Q નામ આપી દઈએ, અહીંયા A નામ આપી દઈએ. એટલે કે PAQ લખે, PAQ પરવલય આકાર ઝૂલતો પુલ છે, આકાર પરવલય છે. આગળ શિરોલંબ તારથી પુલને ટકાવેલ ક્ષમક્ષિતિજ રસ્તો 100 મીટર લાંબો છે. એનું અર્થઘટન શું કહેવા માંગે છે તો કે ભાઈ અહીંયા એક આ રીતે ક્ષમક્ષિતિજ તારથી આ પુલને ટેકવેલ છે, એટલે એક આ રીતે અહીંયા તાર રાખ્યો છે, એક તાર અહીંયા આ રીતે છે, અને આ જે હું અહીં લાઈન દોરું છું આ જમીન છે. ઓકે, આ શિરોલંબ તારથી આ રીતે આ પુલને પરવલયાકાર પુલને આમ ટેકવેલ છે. ઓકે, અને આ જે ક્ષમક્ષિતિજ રસ્તાની વાત છે એ કેટલી છે તો કે 100 મીટર. ઓકે, આગળ વાંચીએ. ચાલો, શું કીધું છે એમાં? સૌથી મોટો તાર 30 મીટરનો છે. સૌથી મોટો તાર 30 મીટરનો છે, એટલે આ 30 મીટર તારની લંબાઈ. આ તારની લંબાઈ 30 મીટર, કારણ કે બે બાજુ સમાન લંબાઈના તાર શિરોલંબ ટેકવેલ છે. ઓકે, હજી આગળ વાંચીએ. અને સૌથી નાનો તાર એટલે વચ્ચે અહીંયા તાર છે, આ સૌથી નાનો તાર કહી શકાય. તો એની લંબાઈ સૌથી નાની હોય, બાકી બધી તમે તાર રાખો તો એની લંબાઈ આના કરતા મોટી હોય. સૌથી નાનો તાર અહીંયા આવશે અને એ 6 મીટર છે. એની લંબાઈ કેટલી છે? 6 મીટર. ઓકે, આવી રચના છે. નામ આપી દઈએ. ચાલો, તો અહીંયા પરવલય આકાર ઝૂલતા પુલની વાત છે, એ PAQ છે. ઓકે, ડન. હવે અહીંયા તમે આ તારની વાત કરો તો P, અહીંયા એક બિંદુનું નામ આપી દઈએ, ધારો કે એને નામ આપી દઈએ C, અહીંયા નામ આપી દઈએ D, અહીંયા નામ આપી દઈએ E. આવી રીતે વાત કરી દઈએ. શું કરવાનું છે હવે આગળ? પુલના કેન્દ્રથી, તો પુલનું કેન્દ્ર નક્કી કરવું પડશે, પરવલયની રચનામાં કરવી પડશે. અત્યારે આપણને સ્પષ્ટ દેખાય છે. જો આ પ્રકારની વાત હોય ને, અહીંયા એકદમ મસ્ત રીતે પરવલયનું સમીકરણ અને પરવલયની અક્ષ અને બધું નક્કી કરી શકાય. તો આવી રીતની વાત છે. તો સહેલું શું પડે, તમે આ A માંથી આવી રીતના એક ક્ષમક્ષિતિજ રેખા બનાવો. આ ક્ષમક્ષિતિજ રેખા રેડી, A માંથી પસાર થતી ક્ષમક્ષિતિજ રેખા. જેવી આ ક્ષમક્ષિતિજ રેખા બનાવી તો આ ક્ષમક્ષિતિજ રેખાને લંબ હોય અને એમાંથી પસાર થતી હોય એવી રેખા વ્યાખ્યાયિત કરી શકાય. મજાની વાત એ છે કે જો ધારો કે PAQ પરવલય આકારનો ઝૂલતો પુલ છે, તો જો હું આને y અક્ષ કહું તો એની અક્ષ y અક્ષ થઈ જાય. અને ઓકે, આ A ને આપણે શીર્ષ એટલે કે શિરોબિંદુ એટલે કે કેન્દ્ર લઈ શકાય, અને એટલે આ x અક્ષ. સરસ મજાની રચના થઈ ગઈ. ઝૂલતો પુલ PAQ હતો, એમાંથી પસાર થતી આમ ક્ષમક્ષિતિજ રેખા વિચારી, એક શિરોલંબ રેખા વિચારી, એને આપણે શેષ 0 કહી દીધું, એટલે આ y અક્ષ પરવલયની અક્ષ થાય. અને આ પરવલય આકાર ઝૂલતા પુલનું સમીકરણ હવે ક્લિયરલી તમને ખબર પડે, પ્રમાણિત પ્રકારની વાત થઈ ગઈ. x² = 4p. આજે હું બોલું છું તમે અહીંયા લખાણ લખી શકો. તમે લખી શકો PAQ છે, પરવલય આકારનો ઝૂલતો પુલ છે, પછી આ તારની લંબાઈ 30 મીટર છે, બે તારની વચ્ચેનો રસ્તો 100 મીટરનો છે, સૌથી નાની તારની વાત છે એની લંબાઈ 6 મીટરની છે. આ બધી ચર્ચા કરી શકાય, નામ અહીં આપી શકાય. અને આ પ્રકારની જો રચના કરીએ તો એ પ્રકારના પરવલય આકારના ઝૂલતા પુલનું સમીકરણ એટલે કે PAQ આ પરવલયનું સમીકરણ x² = 4py થાય. ક્લિયર? ચાલો, હવે આની અંદર P બિંદુના યામ અને Q બિંદુના યામ ધારો કે આપણે જોતા હોય તો મળી જાય. આ રચના છે, આકૃતિની અંદર બધી વાત આપણે દર્શાવી જો ભાઈ. તો આની અંદર Q બિંદુના યામ બાર જોતા હોય તો ઈઝીલી પડે. જો કેવી રીતના મળે ખાસ જોજો. જો પરવલય છે એ અહીંયા y અક્ષ છે, એનું અર્થઘટન કે y અક્ષ પ્રત્યે સમિત રચના છે. આ બાજુ જેવું પરવલય મળે એવું પરવલય આ બાજુ મળે. એનું અર્થઘટન કે જો આ રસ્તો 100 મીટરનો હોય તો ક્લિયરલી તમે આ 100 મીટરનો જો રસ્તો હોય તો ક્લિયરલી કહી શકાય કે આ 50 મીટર થાય. આ કેટલું થાય? 50 મીટર. અને આને 0 0 કીધું હોય તો આ અંતર 50 મીટરનું થાય. એનું અર્થઘટન કે x યામ આવશે 50. y યામ જોઈ છે? y યામ એટલે અહીંથી તમારે આમ લંબ દોરવું પડે.
જો તો આવી રીતે આમ લંબ દોરવું પડે, આ માપ કેટલું મળે છે, આ માપ કેટલું મળે છે ઈ જોવાનું છે. ઓકે, કોઈ વાંધો નથી. આખું માપ 30 મીટર છે, અહીંથી અહીંયા સુધીનું 30 મીટર આ તારની લંબાઈ છે. આ 6 મીટર, આ 6 મીટર થઈ ગયું. ઓકે, તો અહીંયા કેટલું આવશે? આ 6 મીટર થઈ ગયું, તો અહીંયા કેટલું આવશે? 30 માંથી 6 બાદ 24 મીટર આવે. કેટલું આવશે? 24 મીટર. એટલે વાત પછી આમ છે. ચાલો, q નો વાયામ શું થશે? મસ્ત રીતે સમજી શકાય એમ છે. નામકરણ કરવું હોય તો કરી શકાય. અહીંયા આપણે e સુધી આપ્યું તો અહીં f રાખો. અહીંયા ક્લિયરલી તમે આવું કહી શકો છો q d આ 30 મીટર છે. ઓકે, ડન. અને એના ઉપરથી તમે કહી શકો કે qf fd બરાબર 30. અને ક્લિયરલી અહીંયા તમે કહી શકો કે આ qf આપણે શોધવું છે, fd નું માપ 6 મીટર છે, એટલે અહીંયા 6 બરાબર 30. ક્લિયરલી કહી શકાય કે qf બરાબર 30 - 6 અને qf બરાબર કેટલા આવે છે? 24. ડન. એટલે આ જે માપ છે 24 છે, એનું અર્થઘટન કે q ના યામ 50 24 થાય. હવે યામ આપણને 24 મળે. રેડી? બિંદુ q ક્યાં છે? તો કે બિંદુ q પરવલય પર છે. પહેલા સમીકરણ સમાધાન કરે. આ સમીકરણમાં x બરાબર 50 છે, 50 નો સ્ક્વેર બરાબર 4b, y બરાબર 24. ચાલો, 4b બરાબર 50 ગુણ્યા 50 છેદમાં 24. સાદું પાડી શકાય. જો અહીં 25 * 50 12 * 24 25 * 50 6 * 12. 4b બરાબર 25 ગુણ્યા 25 625 ના છેદમાં 6. શું મજાની વાત છે? તો કે આપણને પરવલયનું સમીકરણ લાવવું પડે. આપણે 4b શોધી નાખ્યા છે, મળી ગયા છે. ઓકે, ડન. ચાલો, અહીંયા આપણે લખી શકીએ x² બરાબર 4b ની જગ્યાએ કિંમત મૂકી દઈએ 625 ના છેદમાં 6y. આ પરવલય આગળ જોતા પૂરતું સમીકરણ p એ q નું સમીકરણ બને. ક્લિયર? હાલો, ઘણી પ્રોસેસ પૂરી. હવે આપણે શોધવાનું શું કીધું છે એના ઉપર જરીક દ્રષ્ટિ કરીએ, જોઈએ શું છે. તો ચાલો, પુલના કેન્દ્રથી 18 મીટર દૂર આવેલ આધાર આપતા તારની લંબાઈ શોધો. એટલે આપણે એક તાર અહીંયા છે, જોજો ખાસ. આ કેન્દ્રથી 18 મીટર દૂર અહીંયા એક તાર છે. આ અહીંયા આપણે આવું લખી શકીએ. શું છે? તો કે કેન્દ્રથી 18 મીટર દૂર આવેલ પુલને આધાર આપતા તારની લંબાઈ આપણે શોધવાની છે. અને તારને નામ આપી દઈએ. તારને નામ આપી દઈએ m. ઓકે, રેડી? અને અહીંયાથી છેડે છે એને આપણે r કહી દઈએ. અહીં r કહી દઈએ. m r n. હવે અહીંયા આપણને આ ખબર છે mn બરાબર mr plus rn થાય. ઓકે, હવે આમાં આ mr છે એને આપણે h કહી દઈએ. અને rn તો આપણને ખબર છે 6 છે, 6 મીટર. સૌથી નાના તારની લંબાઈ 6 મીટર છે. એટલે rn એના જેટલું 6 મીટર થશે. ઓકે, ક્લિયર? તો આને મેં h કહી દીધા, તો m ના m પડી જાય ને. m ના m શું થાય? બિંદુ m ના m x m. તો આ 0 0 થી કેટલા મીટર કીધું તું એને? આમ કેન્દ્રથી કેટલા દૂર આવેલું છે? 18 મીટર દૂર આવેલું છે. x m 18. ઓકે, y m હાઈટ કેટલી કીધી? mr એટલે h. આમ તમે લંબ દોરો તો આ માપ કેટલું છે? તો કે h અને 18h. એનું અર્થઘટન કે m ના m 18h થયા. અને એ ક્યાં છે? તો કે x² બરાબર પરવલય પર છે. x² બરાબર 625 ના છેદમાં 6 y પર છે. આ પરવલય પર છે. તો પરવલય પર હોય તો પરવલયના સમીકરણનું સમાધાન કરે. ક્લિયર? એના ઉપર h મળી ગઈ. ઈ h
એટલે કે mr અને rn બરાબર તો 6 છે ક્લિયરલી mn મળી જાય અને એ શોધવાનું છે 18 મીટર દૂર કેન્દ્રથી 18 મીટર દૂર આવેલ આધાર આપતા તારની લંબાઈ શોધવાની છે ઓકે ચાલો ક્લિયર થાતું થઈ છે ને ભાઈ ઓકે રકમવાળા દાખલાની મજા જ છે આગળ કિંમતો મૂકી દો ચાલો આની અંદર x ની જગ્યાએ આપણે 18 મૂકી શકાય 625 ના છેદમાં 6 ગુણ્યા y અને તેથી આપણને ક્લિયરલી ખબર પડે y બરાબર કેટલા થાય તો કે 18 ગુણ્યા 18 અને આ સામે આવશે ગુણ્યા 6 છેદમાં 625 ચાલો તેથી y બરાબર તો y ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના થાય હા 18 અને h કારણ કે y ની જગ્યાએ h મૂકવા પડે આપણે હા x ની જગ્યાએ 18 આ m બિંદુ છે પરવલય ઉપર છે પરવલયના સમીકરણનું સમાધાન કરે અને આપણે x ની જગ્યાએ 18 મૂકી દીધા એટલે y ની જગ્યાએ અહીંયા આપણે h રાખી દઈએ 4 તો અહીંથી h ને કરતા બનાવો h બરાબર શું થાય 18 ગુણ્યા 18 18 નો સ્ક્વેર છે ગુણ્યા 6 અને છેદમાં 625 ઓકે કરો ભાગાકાર રેડી ફાઇનલી આપણને કેટલા મળશે તો 3.2 રેડી ઓકે તો તારની લંબાઈ mn શોધવી છે આપણે mn 18 મીટર દૂર કેન્દ્રથી 18 મીટર દૂર આવે તારની લંબાઈ શોધવી છે તો અહીં આપણને ઈ તો ખબર જ છે ને શું તો કે rn બરાબર ae અને બરાબર 6 આ 6 મીટર છે એ કહી શકું rn 6 મીટર છે તેથી mn બરાબર mr પ્લસ rn ઓકે mr બરાબર h rn બરાબર 6 h બરાબર 3.11 પ્લસ 6 બરાબર 9.11 મીટર ચાલો શું પ્રશ્ન હતો કેન્દ્રથી 18 મીટર દૂર પૂર્વલયાકાર ઝૂલતા પુલને આધાર આપતા તારની લંબાઈ mn કેટલી તો કે 9.11 મીટર છે ને મસ્ત ક્વેશ્ચન ઓકે આગળ વધીએ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન છે શું કહે છે આ પ્રકારનું x² બરાબર 12y પ્રકાર આ પરવલયની વાત છે તો આ પરવલયને સૌથી પહેલું કામ તો હું જ કરું x² બરાબર 4dy સાથે સરખાવું ચાલો શું થશે તો કે 12 બરાબર 4b ઓકે તો b બરાબર 12/4 એટલે 3 નાભિલંબના અંત્ય બિંદુ થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું એટલે આ પરવલય નું એક શિરોબિંદુ લેવાનું અને નાભિલંબના અંત્ય બિંદુ થી જે ત્રિકોણ બને છે એનું ક્ષેત્રફળ શોધવાનું બહુ સહેલો પ્રશ્ન છે ચાલો આકૃતિ બનાવો આ પરવલય દોરવાનું છે એટલે ક્લિયર તમને થશે કે પરવલય આપણને આ પ્રકારનું આપ્યું છે આ x અક્ષ આ પરવલયની અક્ષ લઈ ગઈ y અક્ષ આ શીર્ષ થઈ ગયું 0 0 પ્રમાણિત પ્રકારનું પરવલય છે ઓકે ચાલો હવે નાભી લંબની વાત છે એટલે અહીંયા ધારો કે s આપણી પાસે નાભી છે નાભીમાંથી પસાર થતી અને અક્ષને લંબ જીવાને નાભી જીવાને કારણ કે નાભીમાંથી પસાર થતી જીવાને નાભી જીવા કહેવાય જો અક્ષને લંબ હોય તો નાભી લંબ કહેવાય હવે નાભી લંબ અંકી બિંદુ એક l છે બીજું l' છે s ના અહીંયામાં પણ ખબર 0 b તો નાભી લંબના અંત્ય બિંદુને અહીંયા શું થાય એ આપણને ખબર છે 2 માનાકની અંદર b અને b અહીંયા શું થાય -2 માનાકની અંદર b અને ઓકે તો l ચાલો 2 માનાકની અંદર b અને b આવે છે રેડી નાભિલંબના અંત્ય બિંદુ મળી જાય ને બરાબર 2 માનાકની અંદર 3 અને 3 ચાલો કયો 3 દુ 6 3 l ડેશ l છે l ડેશ -2 માનાકમાં b અને b બરાબર -2 માનાકની અંદર 3 અને -6 આવતું અને a 0 0 છે તો ત્રિકોણ આ બને છે ને નાભિલંબના અંત્ય બિંદુ અને આ પરવલયનું શીર્ષ સીધું આ ત્રિકોણ આનું ક્ષેત્રફળ જોઈએ ત્રિકોણ યો a l
L ડેશ નું ક્ષેત્રફળ જોઈશું. ક્લિયરલી ખબર પડે જો ત્રણેય શિરોબિંદુ તમને મળી ગયા હોય તો 1/2 માનાંકમાં d b એટલે નિશ્ચય ત્રણેય શિરોબિંદુ દ્વારા નિશ્ચય શોધ કામ કરી શકે એનાથી થયેલું છે. અહીંયા L ડેશ એટલે શું? L ડેશ એટલે નાભી લંબની લંબાઈ કેટલી થાય? 4 માનાંકમાં b નાભી લંબની લંબાઈ બરાબર 4 માનાંકની અંદર 3 બરાબર 12. આ એક બાબત આવી. તમે અત્યારે જે ત્રિકોણની વાત કરો છો ને એમાં L ડેશ છે એનો પાયો છે. એટલે આનું ક્ષેત્રફળ તમારે લખવાનું થાય તો તમે જે બેઝિક સૂત્ર જાણો છો 1/2 પાયો ગુણ્યા વેધ. ઓકે 1/2 પાયો છે એ L ડેશ છે અને પાયા પરનો વેધ a થી s સુધી કારણ કે લંબ છે અહીંયા 90 નો ગુણ પડે જાય ઓકે કોઈ વાંધો નથી. તે પાયા પરનો વેધ as છે. તો as એટલે શું થાય? a ઉગમ બિંદુ છે 0 0 નાભીને અહીંયા s આપણને ખબર પડી જાય અહીં લખીએ તો s 0b બરાબર 0 3 એનું અર્થઘટન ક્લિયર ખબર પડે કે a c નહીં as કારણ કે c તો નામ નહીં as s ના અહીંયા 0 3 છે a 0 0 ઉગમ બિંદુ છે તો as કેટલું થાય? આ માપ કેટલું થાય? અને અહીંયા 0 3 છે 3 ઓકે એની લંબાઈ 3 થાય. હા અંતર સૂત્રથી નહીં કરી શકાય સ્પષ્ટ દેખાય 0 0 થી અહીંયા આ બિંદુ છે 0 3 છે તો 3 એકમાં માપ થાય. બધું રેડી ને? હા 1/2 નાભી લંબની લંબાઈ આપણને 12 મળી છે 12 મળી છે અને as વેધ નું માપ આપણને 3 મળ્યું છે. અહીંયા 6 દુ 12 6 ગુણ્યા 3 બરાબર 18 ચોરસ એકમ આ ક્ષેત્રફળ થઈ ગયું. રેડી? બીજી પેટર્ન ની આપણે વાત કરતા હતી પેટર્ન કઈ તો કે આ મેં 1/2 પાયો ગુણ્યા વેધ થઈ ગયું. હવે તમારી બીજી પેટર્ન એટલે કઈ કે આપણે આ જાણીએ છીએ સેકન્ડ મેથડ ની વાત કરીએ તો તમે d શોધી લ્યો ભાઈ. નિશ્ચય શિરોબિંદુ જાણો છો એક 0 0 શિરોબિંદુ છે એ ત્રિકોણનું એક શિરોબિંદુ L છે એના અહીંયા 6 3 છે બીજું L ડેશ છે એના અહીંયા -6 3 છે અહીંયા 1 1 1 બરાબર ચાલો 0 0 પેલી આરથી વિસ્તરણ કરીએ +1 આ જે 1 રાખ્યો એટલે હાર અને સ્તંભ કેન્સલ અગ્ર વિકર્ણોનો ગુણાકાર એટલે 18 માઈનસ પ્રતિ વિકર્ણોનો ગુણાકાર -18 એટલે માઈનસ માઈનસ +18 થાય 18 + 18 એટલે 36 આવે. ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં d આવું સૂત્ર છે 1/2 માનાંકમાં 36 બરાબર 18 ચોરસ એકમ. આમ પણ ચાલે કોઈ વાંધો નથી. બેમાંથી કોઈ પણ પ્રકારે આગળ વધી શકાશે. રેડી? આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ચાલો. ચાલો એના પછી આઠમો પ્રશ્ન છે શું આપ્યું છે એક સમબાજુ ત્રિકોણ પર્વલય હા y² બરાબર 4ax માં અંતર્ગત છે. તો આકૃતિ બનાવો ચાલો શું બને પર્વલય જે આપણને આપ્યું છે એ પ્રમાણે આ આકૃતિ આમ થશે કારણ કે y² બરાબર 4x પર્વલય આપ્યું છે ix અક્ષ પર્વલયની અક્ષ yx આ પર્વલયનું 6 0 0 આવું કીધું છે. હા એમાં સમબાજુ ત્રિકોણ પર્વલયની અંતર્ગત દોરવાનું છે. જેનું એક શિરોબિંદુ પર્વલયનું શીર્ષ છે એક શિરોબિંદુ આ છે એટલે ક્લિયર આપણને ખબર પડે કે આપણે પર્વલયની અંતર્ગત એક ત્રિકોણ આમ બનાવવો પડશે. એક છે મારે શિરોબિંદુ શીર્ષ રાખવાનું એના સિવાયનું શિરોબિંદુ છે એને આપણે ધારો કે નામ આપી દઈએ P અને Q એટલે અહીંયા આપણને સ્પષ્ટ ખબર પડે ત્રિકોણ APQ એ પર્વલય y² બરાબર 4ax માં અંતર્ગત છે. ઓકે આગળ અને એ ત્રિકોણ છે એ કેવો છે સમબાજુ ત્રિકોણ છે એટલે ચોપટ ત્રિકોણ APQ સમબાજુ ત્રિકોણ છે. તેની બાજુની લંબાઈ L આમાં સેન્ટીમીટર મીટર આપ્યું નથી એટલે L એકમ છે. ઓકે આપણે શોધવાનું છે ત્રિકોણની બાજુનું માપ જ શોધવાનું છે L શોધવાનું. ઓકે એટલે આ L આ L અને આ PQ L છે અહીંયા લંબ બને
ओके एक्स अक्ष ने समित रचना y स्क्वेर बराबर 4ax ए x अक्ष ने पर्वतीय अक्ष x अक्ष है ने એટલે x અક્ષ ને સમિત રચના ઓકે એનું અર્થઘટન કે આ ખૂણો કેટલો બને તો કે 30 અંશ કારણ કે સમબાજુ ત્રિકોણ કીધા છે બધા જ ખૂણા 60 ના બને આ 30 નો ખૂણો તો નીચે 30 નો ખૂણો થઈ ગયા આ ખૂણો 30 બે ભેગા કરો એટલે 60 અંશનો ખૂણો આ 60 અંશનો ખૂણો આ 60 અંશનો ખૂણો સમબાજુ ત્રિકોણ છે ઓકે ક્લિયર આના ઉપરથી તો ક્લિયર થઈ જાય જો શું તો કે sin 30 क्या त्रिकोणમાં ચર્ચા કરવાની તો આ ત્રિકોણમાં હાઇલાઇટ કરી દઈએ આપણે આ ત્રિકોણ હા અહીંયા p અહીં નામ આપી દઈએ m sin 30 બરાબર શું થાય sin 30 એટલે આ pm આ p બિંદુ ને આમ ધારો બિંદુ pxy છે થોડું ક્લિયર થાય એટલા માટે બિંદુ pxy છે આ હું xy રાખું એટલે આ am बराबर x થાય m बराबर x અને pm बराबर y કારણ કે બિંદુ p x y છે તો આ x યામ હોય આ y યામ હોય એટલે તમે ગણો તો આ જે માપ પડે y યામ પડે તો sin 30 અંશ આ ત્રિકોણ APM માં ઓકે ખૂણો એમ તો કાટખૂણો છે ચિંતાની વાત નથી કઈ ચાલો આટલું આગળ વધારો આ ખૂણો કાટખૂણો છે sin 30 બરાબર સામેની બાજુ આ 30 અંશની સામેની બાજુ તો pm અને કર્ણો છે AP pm એટલે y અને AP એટલે લંબાઈ L sin 30 એટલે કે 1/2 બરાબર y upon L ચાલો L બરાબર આ L અહીંયા આવશે sin 30 એટલે 1/2 થાય L સામે આપણે y ને કરતા બનાવવો હોય તો y બરાબર L/2 L સામે છેદમાં 2 પછી આ જે ત્રિકોણની અંદર વાત કરું ત્રિકોણ APM માં m ખૂણો લેવો કારણ કે અહીં કાટકોણ બને છે આગળ cos 30 લ્યો તો શું સ્થિતિ થઈ જો તો cos 30 એટલે પાસેની બાજુ એનું અર્થઘટન કે AM અને કર્ણ થશે હા આ કર્ણ થાય આ કર્ણ પાસેની બાજુ એટલે AM ના છેદમાં AP સીધું જ ખબર પડે પાસેની બાજુ આ x છે સામેની બાજુ y છે એટલે અહીંયા x ના છેદમાં અરે પાસેની બાજુ આવે ને x છે ને AM અને AP એટલે કે ત્રિકોણની લંબાઈ થશે L કોઈ વાંધો નથી આ √3/2 બરાબર x upon L આમાંથી x ને કરતા બનાવો x બરાબર √3/2 into L આ x મળી ગઈ છે આપણને L સામે આવી ગયા હવે જો જીને મહત્વની વાત શું છે તો કે બિંદુ P ક્યાં છે તો કે પર્વતય પર છે તો પર્વતયના સમીકરણનું સમાધાન કરે મૂકી દીધું y² બરાબર 4ax ચાલો y ની જગ્યાએ આપણે શું મૂકશું L/2 આખા કૌંસનો સ્ક્વેર બરાબર 4a ચાલો x ની જગ્યાએ શું મૂકશું √3/2 L બાજુની લંબાઈ શોધવી છે અહીંથી સાદુરૂપ આગળ વધારીએ ચાલો આવું છે L/2 આખા કૌંસનો સ્ક્વેર 4a √3/2 L ચાલો અહીં L²/2 બરાબર 4a √3 L છેદમાં 2 અહીંયા 2 નો સ્ક્વેર એટલે 2 × 2 4 લખાય L² ના છેદમાં 2 નો સ્ક્વેર એટલે અહીંયા 4 આવશે ઓકે L² ને 2 નો સ્ક્વેર 4 અહીંયા 4a √3 L ના છેદમાં 2 અહીંયા આમ છેદ ઉડાડી શકાય એક L કેન્સલ એટલે L/4 બરાબર 2a √3 આવું થાય છે ઓકે તો L બરાબર 4 અહીં ગુણાના 4 × 8 L√3 તો જો L બરાબર 8√3a એકમ ચાલો L એટલે શું
ચાલો એલ એટલે શું તો કે આ સમબાજુ ત્રિકોણની લંબાઈ કેટલી આપણને મળે છે હા એ જોઈ લો આપણને મળે છે 8√3 a તો ક્લિયર ઓકે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર આગળ ચાલશું